ગુડ આફ્ટરનૂન એવરીવન. આપણે વિધિના 5 મિનિટ્સની અંદર આપણો વેબિનાર સ્ટાર્ટ કરી રહ્યા છે. ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે, તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે ખાલી 5 મિનિટ્સમાં જ આપણે આપણો વેબિનાર સ્ટાર્ટ કરી રહ્યા છે, તો બધા પ્લીઝ જોડાઈને જ રહેજો. ગુડ આફ્ટરનૂન એવરીવન. હું નેહલ પટેલ, ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર ફ્રોમ અમદાવાદ. આજે આપણે એક વેબિનાર કરવા જઈ રહ્યા છીએ. આપણી જોડે સાથે કોર્સ ફાઇન્ડરમાંથી પ્રિયંકા મેડમ છે, જે આપણને આજે પ્રોફાઇલ બિલ્ડિંગ માટે તમને ગાઈડ કરશે. ફર્સ્ટ ઓફ હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં અમારા ડિપાર્ટમેન્ટ માટે. અમારા ડિપાર્ટમેન્ટનું એક્ઝેક્ટલી બેઝિક જે સર્વિસ આપે છે અને અમારું ઓફિસનું એડ્રેસ હું તમને અત્યારે શેર કરી રહી છું. પ્રિયંકા મેમ. યસ નેહલ મેમ. કરી શકશો પ્લીઝ મને, તો હું અમારું ઓફિસ એડ્રેસ બધાને સ્ટુડન્ટને બતાવી શકું. શ્યોર. તમને સ્ક્રીન શેર જોઈએ છે? હા, મને ખાલી જસ્ટ અમારું એડ્રેસ શેર કરું છું. યુ કેન ડુ ધેટ. હા, આપી દીધું તમને હોસ્ટ. મિત્રો, અમારું ઓફિસ એડ્રેસ તમે નોટ ડાઉન કરી લેજો. બ્લોક નંબર A, ફર્સ્ટ ફ્લોર, બહુમાળી ભવન, અસરવા. અમારો ફોન નંબર છે 07929703642 એન્ડ અમારું ઈમેલ આઈડી છે overseasinfo@gmail.com. હવે બેઝિકલી આ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ એટલા માટે સ્ટાર્ટ કર્યો કે અત્યારે બધા અવેર હશે કે લાઈક ઘણી બધી કન્સલ્ટન્સી છે, બરાબર છે, પણ એમાં શું થતું હોય છે કે ફ્રોડ કેસીસ બી એટલા જ થતા હોય છે, જે દરેક સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને પ્રોપર વે મળે અને લોભાવણી કે એટ્રેક્ટિવ માં આવી ના જાય
એના માટે ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યો છે ગવર્મેન્ટે, જેથી પ્રોપર વેમાં ઓથેન્ટિક લીગલી તમને બધું જ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થાય. એના માટે આ પર્પઝથી જ આ ડિપાર્ટમેન્ટની શરૂઆત કરી છે 2015 થી, જેમાં અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ તમને પાસપોર્ટની, ડિફરન્ટ વિઝાની એન્ડ ડિફરન્ટ તમારું જે એક્ઝામ આપે છે, તમે જે સ્ટુડન્ટ વિઝા માટે તમારે ડિફરન્ટ એક્ઝામ આપવી પડતી હોય છે, GRE છે, GMAT છે, આઈલેટ્સ છે, ટોફેલ છે, એ રીતની, રાઈટ. તો મેઇન છે કે ફોર એક્ઝામ્પલ કે પાસપોર્ટ, રાઈટ. તો પાસપોર્ટમાં શું હોય છે કે તમે કોઈ એજન્ટ થ્રુ કરાવો છો તો તમને 3,000 to 4,000 રૂપીસ એની ફીસ તમારે પે કરવાની રહેશે. જ્યારે તમે અમારા ડિપાર્ટમેન્ટ થ્રુ અહીંયા આવશો તો આપણું જે લીગલી ફી છે પાસપોર્ટ ઓફિસમાં ઓનલી 1,500 રૂપીસ છે. એ જ આપણે અહીંયાથી લઈએ છીએ અને અમે તમને પ્રોપર વેમાં અહીંયાથી તમારી એપ્લિકેશન પણ કરાવી દઈએ છીએ, જેથી તમને અહીંયાથી જ બધી સર્વિસ પ્રોવાઈડ થાય છે. એવી જ રીતે વિઝા માટે પણ અમે તમને ગાઈડ પ્રોવાઈડ કરીએ છીએ. ધેન એક્ઝામ માટે પણ અમે તમને પ્રોપર વે બતાવીએ છીએ કે વિચ વન ઇઝ બેટર ફોર યુ. હવે હું વધારે સમય ના લેતા પ્રિયંકા મેડમને કહીશ કે એમનો આજે જે ટોપિક છે એના ઉપર આપણને ગાઈડ કરે. ઓવર ટુ પ્રિયંકા મેમ. Thank you so much, Snehal ma'am. So firstly, thank you so much. Again, I'm your overseas Ahmedabad department. Hiren bhai, thank you so much for taking this opportunity and inviting me again for, giving the webinar. I think મારો ત્રીજું કે ચોથું webinar છે overseas department પાસે, અને I'm really, really happy કે હું મારી knowledge share કરી શકું છું આ platform ઉપર. અને thank you so much for again, for arranging this. So I'll just share my screen. Okay, I hope everybody is able to see my screen here. અને આજે, so my name is Priyanka already. Nehal ma'am એ મારું introduction આપી દીધું છે. We have a company in Mumbai which provides only career counseling માર્ગદર્શન જે તમને જોઈએ કે કયો કોર્સ લેવાનો, કયો કોર્સ નહીં લેવાનો, શું સબ્જેક્ટ્સ તમે લઈ શકો, કયા યુનિવર્સિટીમાં જવાનું, પ્રોફાઇલ બિલ્ડિંગ શું છે, કેવી રીતે કરવાનું. સો આ બધી જ ઇન્ફોર્મેશન ને પ્રોસેસ અમે લોકો કરીએ છીએ. અને ઓફકોર્સ અમારા એક્સટેન્ડેડ સપોર્ટ ઓવરસીઝ ડિપાર્ટમેન્ટ છે જ, તો ડેફિનેટલી આઈ કીપ ઓન કમિંગ ઓનલાઈન ને વેબિનાર્સ અમે લોકો એવરી ટાઈમ કરતા જ હોઈએ છીએ. સો હવે અચ્છા, તો એક ઇન્ફોર્મેશન હજી છે કે મારા એક સ્ટુડન્ટ અને કોર્સ ફાઇન્ડરના બ્રાન્ડ એમ્બેસેડર યુકે થી આપણા સાથે જોડાવશે એટ અપ્રોક્સિમેટલી 3:30 ના. સો હી વિલ ડિસ્કસ અબાઉટ શું લાઈફ ચેન્જિંગ પ્રોસેસ છે ઇન યુકે અને ઓવરસીઝ એઝ અ હોલ, એઝ ફોરેન કન્ટ્રી એઝ અ હોલ, અને એમને શું ચેલેન્જીસ આવ્યા અને એ બધું એ ડિસ્કશન કરશે આપણા આ પ્રેઝન્ટેશન પછી. સો હી વિલ જોઈન ઇન સૂન. પછી હું તમને ઇન્ટ્રોડક્શન એમનું આપીશ. સો આજે we are going to talk purely about profile building. હું કોઈ બી યુનિવર્સિટી અથવા કન્ટ્રીના બારામાં ઇન્ફોર્મેશન નથી આપવાની. However, profile building which will help you to get into the top universities in the world, your dream universities, અને સ્કોલરશિપ્સ કેવી રીતે મેળવી શકાય, તમે ઇનહાઉસ સ્કોલરશિપ લ્યો કે કોઈ બી સ્કોલરશિપ. સો આજનો ટોપિક છે પ્યોરલી ઓન પ્રોફાઇલ બિલ્ડિંગ. સો શું એક્સપેક્ટેશન્સ છે આજના ટોપિકથી? તો યુનિવર્સિટી ઓર ધ એડમિશન ઓફિસર શું જોવે છે તમારા પ્રોફાઇલમાં કે તમને આ એડમિશન આપે છે. ઓફકોર્સ બધાને ખબર હશે કે ઇન્ડિયા અને ઓવરસીઝનું એડમિશન અને જે એડમિશન સાયકલ અને જે ઓફર આપવાની પદ્ધતિ છે એ ટોટલી ડિફરન્ટ છે ઓફકોર્સ. So that is one we are going to discuss, how to build a profile along you are doing. તમે જોબ કરો છો કે તમે અત્યારે એકેડેમિક્સ ઓલરેડી બેચલરમાં છો કે 12th માં છો, શું કરવાથી તમારા જે percentage છે, chances, not percentage, sorry, chances of getting into the university becomes higher. A most important part છે when you are actually looking at going overseas for the studies, whether you go for bachelor's, master's, UG, PG, PhD, જે બી તમે જોતા હોય. રાઈટ પ્રોસેસ શું છે યુનિવર્સિટીમાં અપ્લાય કરવાનો, ઓપોર્ચ્યુનિટીઝ અને બેસ્ટ એડવાન્ટેજ કેવી રીતે આપણે લઈ શકશું. હવે મને આ ચેટ બોક્સમાં મેં છે ને આ ચેટ બોક્સ ઓલરેડી ખુલેલું છે બધા માટે. હવે જેટલા બી પાર્ટિસિપન્ટ્સ છે
આમાં બે પ્રોફાઇલ મેં દીધી છે, બે સ્ટુડન્ટ્સની પ્રોફાઇલ છે. ઓકે, સ્ટુડન્ટ 1 પ્રોગ્રામ એને જવું છે માસ્ટર્સ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં. એનું CGPA અથવા ગ્રેડ અથવા GPA છે 7.83 on 10, IELTS 7.5 બેન્ડ, GRE 315 અને ઇન્ટર્નશિપ કર્યું છે 6 મહિના એકેડેમિક. બરાબર. હવે ઈ જ બીજો સ્ટુડન્ટ છે, એને સેમ પ્રોગ્રામ છે કમ્પ્યુટર સાયન્સ, એનું CGPA થોડુંક આના કરતા ઓછું છે વિચ ઇઝ 6.73, એના IELTS બેન્ડ બી 6.5 છે વિચ ઇઝ લેસર દેન ધ સ્ટુડન્ટ 1, એનું GRE is also less which is just 280 and આનું GRE is 315. આનું વર્ક એક્સપિરિયન્સ છે 2.5 વર્ષ ફૂલ ટાઈમ વર્ક એક્સપિરિયન્સ. એને 2 પબ્લિશ કર્યા છે પેપર્સ. કોર્સિસ ડન ઇઝ પાયથન. બરાબર. ઇન્ટર્નશિપ કરી છે 6 થી 8 મહિના અને કમ્યુનિટી સર્વિસ બી કરી છે, સર્વડ ઇન NGO, વન ઓફ ધીઝ NGO. હવે મને ચેટ બોક્સમાં લખીને આપો, ઇફ હું યુનિવર્સિટી છું, આ બેના ચાન્સીસ કેટલા, સ્ટુડન્ટ 1 ના ચાન્સીસ કેટલા અને સ્ટુડન્ટ 2 ના ચાન્સીસ કેટલા, કોને મળશે એડમિશન? મળશે બેવને, પણ ચાન્સીસ કેટલા છે, સ્ટુડન્ટ 2 કે સ્ટુડન્ટ 1? તમારું આન્સર પ્લીઝ મને ચેટ બોક્સમાં લખીને મોકલશો. Okay, Pankil says second, Patel says first. Yes, student 1, real me. Great, first one. Okay. Hiren sir, first one. Okay. Pachi biju, second. Okay. Second. Okay. So આપણે બહુ મિક્સ આન્સર્સ આવી રહ્યા છે ફર્સ્ટ અને સેકન્ડમાં. ઓકે, હવે હું ઓકે સેકન્ડ એટલે મેક્સિમમ મને અહીંયા સેકન્ડ દેખાના છે ઓફકોર્સ. પરફેક્ટલી ફાઇન. ઓકે, સો બેવ સ્ટુડન્ટ્સના ચાન્સીસ છે મળવાના, બટ ધ હાયર ચાન્સીસ ઇઝ સ્ટુડન્ટ 2. સ્ટુડન્ટ 2 ઇઝ અ કરેક્ટ આન્સર. સ્ટુડન્ટ 1 ને બી મળશે, સ્ટુડન્ટ 2 ને બી મળશે, પણ સ્ટુડન્ટ 2 નું હાયર ચાન્સીસ છે કારણ કે એને આ બધું જ કર્યું છે વિચ ઇઝ વર્ક એક્સપિરિયન્સ આફ્ટર ગ્રેજ્યુએશન 2.5 વર્ષ, 2 પબ્લિશ કર્યા છે પેપર્સ એના કોર્સિસમાં, એને એક્સ્ટ્રા કોર્સ સર્ટિફિકેશન કોર્સ પાયથનનો કર્યો છે, CCC નો કર્યો હતો, ઇન્ટર્નશિપ 6 થી 8 મહિના કરી છે અને કમ્યુનિટી સર્વિસ પણ કરી છે વિચ ઇઝ a full package of a profile of a student. Student 1 is also good. The only thing is student 1 is only and only academic, a bookworm. એને આ બધું કર્યું નથી અને he must be probably working towards it or probably એને કર્યું જ નથી અથવા એને એ દિશામાં વિચાર્યું જ નથી કે મારે આ બધું કરવું જોઈએ તાકી મારા ચાન્સીસ મારી ડ્રીમ યુનિવર્સિટીમાં જવાના વધશે. Right? So of course the right answer is, it's not a right or a wrong answer, but yes, student 2 ના chances વધે છે student 1 કરતા. Now આમાં શું છે કે when a university is looking on a profile, જ્યારે a university એક profile ને choose કરે છે, there are lakhs and lakhs of application coming to the university. Every time, every term, for example, every year તમારા યુનિવર્સિટીના એન્ટ્રી ક્રાઇટેરિયા ચેન્જ થાય. ફોર એક્ઝામ્પલ યુએસમાં GRE એક ઇલિનોય શિકાગો યુનિવર્સિટી છે, એમાં એનું 315 ઇઝ ધ બેન્ચમાર્ક અને આનું 280 છે, તો એને કેવી રીતે મળશે? ઓફકોર્સ these things which is there will increase his chances of getting to Illinois Chicago, right? એટલે જ્યારે બી તમે એક યુનિવર્સિટીમાં અપ્લાય કરો, આ બે વે છે, 2-way ટ્રાફિક છે. when you are expecting something from the university કે ભાઈ યુનિવર્સિટી એકદમ સરસ હોય, કેમ્પસ એકદમ સરસ હોય, જોબ ઓપોર્ચ્યુનિટીઝ એકદમ પ્રોપર હોય, પ્રોફેસર સરસ હોય, કોર્સ સરસ હોય, રેન્કિંગ્સ હોય યુનિવર્સિટીના, આ બધું જે તમે એક્સપેક્ટ કરો છો, ઓફકોર્સ યુનિવર્સિટી ઇઝ ઓલ્સો એક્સપેક્ટિંગ સમથિંગ આઉટ ઓફ યુ. એવું નથી કે તમે ખાલી એક્સપેક્ટ જ કરો, યુનિવર્સિટી પણ એક્સપેક્ટ કરે કે ભાઈ આ છોકરો જ્યારે અમારા યુનિવર્સિટી નીકળશે તો અમારું જે અલ્મનાઈ, he will be our alumni, right? You will be a university alumni. તો એવી રીતે એ યુનિવર્સિટી કેવી રીતે આગળ લઈ જશે, કેવી રીતે યુનિવર્સિટીનું નામ કરશે,
that is also one the university ideally looks into. So very important કે તમારું જે પ્રોફાઇલ છે જે આટલું છે આટલું તમે કેવી રીતે કરી શકો એના બારામાં આપણે આગળ ઓલું કરશું. So these are the points where ideally a profile is uplifted. A university જે છે એ હોલિસ્ટિક રિવ્યુ જોએ. એકેડેમિક ઓછા છે ચાલશે, બીજું શું કર્યું છે, અચ્છા બીજું ઇન્ટર્નશિપ નથી પણ તારું સ્ટેટમેન્ટ ઓફ પર્પસ કેવું લખ્યું છે, લેટર ઓફ રેકમેન્ડેશન કોણે આપ્યું છે. જો કમ્પ્યુટર સાયન્સમાં જવું હોય તો તમે ઇંગ્લિશના ટીચર પાસેથી લેટર ઓફ રેકમેન્ડેશન નહીં લઈ શકો. દેટ ઇઝ નોટ વેલ્યુડ. When you are going for an engineering course, if you're going for a science course, you have to take a letter of recommendation જે આપણે ટીચર્સ પાસેથી લઈએ છે એ કોર્સના રિલેટેડ હોવું જોઈએ. તમે રેન્ડમ પ્રિન્સિપલ પાસેથી લેટર ઓફ રેકમેન્ડેશન ના લઈ શકો કારણ કે એની વેલ્યુ ઓછી થઈ જાય. કારણ કે એ લોકોને બી ખબર છે પ્રિન્સિપલ યુઝ્યુઅલી કોલેજ સ્કૂલમાં ભણાવતા નથી. એવું હોય કે ચલો પેલા ટીચર હોય પછી પ્રિન્સિપલ બન્યા હોય એ અલગ વસ્તુ છે, રાઈટ. સો એકેડેમિક સ્કોર તમારું CGPA, પર્સન્ટેજ, GPA, ગ્રેડ્સ આ ત્રણ ચીજ કોઈ બી ઓફકોર્સ અલગ અલગ હોય છે બધી સ્કૂલ કોલેજનું. તમારે એકેડેમિક સ્કોર જોઈએ, ઇન્ટર્નશિપ વર્ક એક્સપિરિયન્સ જોઈએ, ઓવરસીઝ કરો ડોમેસ્ટિક કરો, ઇન્ડિયામાં કરો કે અથવા તમે અબ્રોડ કરો, એબ્સોલ્યુટલી ફાઇન. હવે જેને PhD કરવા જવું છે અથવા એને કોઈ માસ્ટર્સ ઓફ રિસર્ચ કોર્સ માટે જવું છે તો રિસર્ચ અસિસ્ટન્ટશિપ ઓવરસીઝ અથવા તમે ડોમેસ્ટિક કરો. ટીચર અસિસ્ટન્ટશિપ, ટીચિંગ અસિસ્ટન્ટશિપ, વેન યુ આર આઈડલી અસિસ્ટિંગ અ ટીચર એ લોકો બી તમને લેટર ઓફ રેકમેન્ડેશન આપે. એ તમારા SOP જે સ્ટેટમેન્ટ ઓફ પર્પસ આપણે કહીએ છીએ વિચ ઇઝ અ બેકબોન ઓફ યોર એપ્લિકેશન, વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન યોર એપ્લિકેશન. સો ટીચિંગ અસિસ્ટન્ટશિપ, તમે કોઈ ટોપિક ઉપર રિસર્ચ કર્યું છે એને પબ્લિકેશન કર્યું છે. હમણાં મારી પાસે એક સ્ટુડન્ટ આવ્યો જેને માસ્ટર્સ અત્યારે કરે છે ને ઓલરેડી એક પેપર એને આપ્યું છે પબ્લિશ માટે, રાઈટ. સો ધીસ પેપર પબ્લિકેશન્સ, રાઈટ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે કોઈ પેપર પબ્લિશ કર્યું છે અથવા કોઈ આર્ટિકલ પબ્લિશ કર્યું છે અથવા તમે એના ઉપર કામ કરો છો, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. હર એક નાની નાની વસ્તુ જ્યારે તમે એડમિશન લ્યો યુનિવર્સિટીમાં અથવા તમે હાર્વર્ડમાં લ્યો કે તમે હમ્બર કોલેજ કેનેડામાં લ્યો કે પછી જર્મનીમાં ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ઓલામાં લ્યો તો ઇટ્સ મ્યુનિકમાં લ્યો, ઇટ્સ ડેફિનેટલી ગોઈંગ ટુ બી ધ સેમ, રાઈટ. સોરી. પ્રોજેક્ટ્સ કયા કયા કર્યા છે, રાઈટ, વોટ પ્રોજેક્ટ્સ હેવ યુ ડન. હવે BCom સ્ટુડન્ટ હોય ને બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ જવું હોય તો ઓફકોર્સ મેમ કયું પ્રોજેક્ટ કરાય, માર્કેટિંગ કંઈક પ્રોજેક્ટ કરો, કેસ સ્ટડી કરો, કેસ સ્ટડીનું આખું ઓલું લખો, એમાં બી રિસર્ચ તમે કરી શકો, એમાં બી રિસર્ચ પબ્લિકેશન લાવી શકો, રાઈટ. સો બીકોમમાં એવા કે ભાઈ બીકોમ કર્યું છે તો હવે શું કરીએ, વોટ નેક્સ્ટ, રાઈટ. સો ધીસ થિંગ્સ આર ધેર. ઇન્ટર્નશિપ કરો. બીકોમ પછી એક જ દિમાગ છે ચલો M.Com કરીને જતા રહીએ, રાઈટ, એવું નથી. M.Com માં બી તમે શું ઉકાળ્યું છે એ બી ચેક કરે, બરાબર છે. હવે ઘણા બધા ક્વેશ્ચન્સ આવે અહીંયા મારી પાસે કે મેમ M.Com ફર્સ્ટ યર કરીને પછી અમે લોકો US જતા રહીએ તો. BCom કર્યું 15 વર્ષ, બરાબર, ટોટલ 15 years ઓફ એડ્યુકેશન, 10 years સ્કૂલિંગ ને 5 વર્ષ તમારા બેચલર અને 1 વર્ષ આપણે M.Com કરીએ કારણ કે યુએસમાં 16 years ઓફ એડ્યુકેશન જોઈએ છે. તો 1 વર્ષ M.Com કરીએ તો M.Com ડિગ્રી આવી જાય એટલે આપણે 16 yearsમાં ફિટ થઈ ગયા, એવું નથી. ડિગ્રી ક્યારે આવે, તમે ફર્સ્ટ યર કરો તો ડિગ્રી આવી જાય, તમારે બેચલર ડિગ્રી કરો ફર્સ્ટ યર કરી નાખો તો ડિગ્રી આવી જાય. તમારે 3 વર્ષ પૂરા કરવા પડે પછી તમને યુનિવર્સિટીની ડિગ્રી આવે અથવા કોલેજની ડિગ્રી આવે, રાઈટ. સો વેન યુ આર ટોકિંગ અબાઉટ દેટ યુ હેવ ટુ કમ્પ્લીટ બોથ યર્સ ઓફ M.Com. 2 વર્ષ M.Com ના કરીને પછી તમારે ઈ ડિગ્રી આવે ઈ ગણાય. ફર્સ્ટ યરની ડિગ્રી ન ગણાય, ડિગ્રી આવે જ નહીં, પેલા તો સર્ટિફિકેશન કોર્સ આવે, રાઈટ. બીજું સર્ટિફિકેશન શું કર્યું છે, પાયથન કર્યું છે અથવા તમે કઈ કોડિંગના ક્લાસીસ કર્યા છે અથવા તમે કોઈ લેંગ્વેજ કર્યું છે અથવા એડિશનલ લેંગ્વેજ હેવ યુ ટોટ, આઈ મીન હેવ યુ acquired something. Also with regards to Germany પછી જે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી નથી, જર્મન, ફ્રાન્સ, ઇટલી, એવા બધામાં તમને લોકલ લેંગ્વેજ આવડવું બહુ જરૂરી છે. એટલીસ્ટ તમે એ લોકો સાથે બેઝિક કમ્યુનિકેશન કરી શકો એવું ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બધા જ આ કન્ટ્રીમાં ઇંગ્લિશમાં કોર્સીસ થાય છે,
જર્મની દે હેવ મેની યુનિવર્સિટીઝ જે ઇંગ્લિશમાં કોર્સિસ કરે છે, પણ ત્યાં બધું જર્મનમાં લખ્યું હોય, તમે વાંચશો કેવી રીતે? જર્મનીનું બોર્ડ હોય તો નીચે થેન્ક યુ હોય, એમાં એ જર્મનમાં જ લખ્યું હોય, તમને કઈ સમજ નહીં પડે કે શું છે, રાઈટ? સો દે ડુ નોટ રાઇટ ઇન ઇંગ્લિશ, દે રાઇટ ઇન their લોકલ લેંગ્વેજ, રાઈટ? તો બેસિક લેવલ 1 ઓફ એની લેંગ્વેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓલ્સો તમે એક લેંગ્વેજ એક્સ્ટ્રા શીખશો તો દેટ ઇઝ બેનિફિટ ટુ યુ, કારણ કે તમને ટ્રાન્સલેટર તરીકે બી લોકો બોલાવી શકે. સ્ટોપ એનોટેશન પ્લીઝ. સો બેઝિકલી તમે જ્યારે સોરી તમે જ્યારે કોઈ એક્સ્ટ્રા લેંગ્વેજ શીખશો, that also adds to your profile. કદાચ ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટીમાં તમે જર્મન શીખ્યું અને તમારા યુનિવર્સિટીમાં કોઈ છે ક્લબ જર્મનીનો, વેર there is one Indian coming in અને એને જર્મનનો કાંઈ સમજ નથી પડતી, they will ask you for a translator. You can even work in an embassy as a translator, right? ક્યાંય બી ટ્રાન્સલેશન માટે તમે આવી શકો. સો એડિશનલ લેંગ્વેજ ઓફ લર્નિંગ ઇઝ ઓલ્સો મજા પડે કે કંઈક નવું શીખવા મળશે. સો એડિશનલ લેંગ્વેજ ઓલ્સો હેલ્પ્સ યુ ટુ અપગ્રેડ યોર પ્રોફાઇલ. અવોર્ડ્સ, એકેડેમિક, એટલે અવોર્ડ એટલે આપણે આ સ્ટેજ ઉપર જઈને અવોર્ડ લો એવો અવોર્ડ નહીં. એટલે એકેડેમિકમાં કઈ સરસ અમથું કોઈને સર્ટિફિકેશન મળ્યું હોય, કે પછી ટોપ 10માં આવ્યા હોય, કે પછી કોઈ લીડરશિપ સ્કિલ્સનું, એટલે ઓન્ટરપ્રિનરનું આખું બિઝનેસ પ્રપોઝલ બનાવીને પ્રેઝન્ટ કર્યું હોય કોલેજમાં, ને એમાં એને કંઈક આપ્યું હોય. સ્પોર્ટ્સ, ઓફકોર્સ ઇફ ઇન કેસ યુ આર લવર ઇન ક્રિકેટ અથવા ફૂટબોલ, કે એમાં તમને કાંઈ અવોર્ડ્સ મળ્યા હોય, તો દેટ ઓલ્સો એક્સ્ટ્રા સર્ટિફિકેશન વિચ ઇઝ એક્સ્ટ્રા કરિક્યુલર્સ. વોલન્ટિયરિંગ, મેમ સ્કોલરશિપ જોઈએ છે, બરાબર, બધાને સ્કોલરશિપ તો જોતી જ હોય, પણ જ્યારે તમને સ્કોલરશિપ મળે ને યુનિવર્સિટીથી, યુ આર ideally required to do or to perform volunteering athwa community services yearly 40 hours. Yearly, 40 hours only. Okay, which is like minimum. બરાબર? વેરી ઇમ્પોર્ટન્ટ, જ્યારે તમને કોઈ બી યુનિવર્સિટી સ્કોલરશિપ આપે, વેરી ઇમ્પોર્ટન્ટ કે એ લોકો એક્સપેક્ટ કરશે જ કે એ સ્કોલરશિપનું તમે કરો છો શું, એમને કોઈ પૈસા આપી નહીં દે, right? So whenever you are ideally applying for scholarships, be ready that you have to go for some community service, or you have to perform some community service in the local area. NGO માં જાઓ અથવા ઓલ્ડ એજ હોમમાં જઈને કંઈક સેવા આપો. સમ NGO સેવા ઇઝ ઇમ્પોર્ટન્ટ જ્યારે તમે આ કરો છો. અત્યારે કરંટમાં પેન્ડેમિક તો બહુ જ ઉપર આવ્યું છે. ઓફકોર્સ આપણે કોવિડ પેન્ડેમિકમાં હવે બધા પ્રોપર થઈ રહ્યા છે. સો એમાં તમે શું શું કર્યું છે, એમાં કંઈ કર્યું છે, કોઈને હેલ્પ કરી છે, કોઈ કેમ્પેનમાં હતા, કંઈક ઓર્ગેનાઇઝ કર્યું છે, સો ધીઝ થિંગ્સ યુ હેવ ટુ રાઇટ ઇન યોર સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ. ઓલ્સો આ બધું તમને સ્કોલરશિપ મળે તો આ એક્સપેક્ટ યુનિવર્સિટી કરે જ કે આ કંઈક ને કંઈક આ છોકરો સ્ટુડન્ટ કરશે જ, રાઈટ? વર્ક એક્સપિરિયન્સ અથવા પાર્ટ ટાઈમ કરો, પાર્ટ ટાઈમમાં ઇન્ટર્નશિપ્સ આવી ગયા, પાર્ટ ટાઈમ ઇવનિંગ જોબ્સ બી ચાલે. ફૂલ ટાઈમ આફ્ટર યુ કમ્પ્લીટ યોર ગ્રેજ્યુએશન, તમે એકાદ 1.5 વર્ષ તમારે ઓલરેડી એક્સપિરિયન્સ હોય ને પછી તમે જતા હો. સો ઓલ ધીઝ થિંગ્સ મેટર્સ અ લોટ. તમને પ્રોફાઇલ આટલી બનાવવા માટે આ બધી જ ચીજો તમારી મેટર કરશે, નોટ ઓનલી એકેડેમિક્સ. મેં આના પહેલા સ્લાઇડમાં એ જ કીધું હતું કે તમારે ઇન્ડિયામાં તમે જાઓ અને યુનિવર્સિટી ગ્લોબલમાં જાઓ ત્યારે તમારું જે સ્વિફ્ટ છે, Indian university giving an admission to an domestic student and an international university giving an admission to their domestic student, જમીન આસમાનનો ફરક છે. અહીંયા 80% આયા તો ચલો ઓકે મળી જશે આ કોલેજમાં એડમિશન, અથવા પપ્પાની સેટિંગ હોય તો સેટિંગમાં મળી જાય, બરાબર, પણ ત્યાં એવું નથી, રાઈટ? સો આ બધા પોઈન્ટ્સ, આ બધી જ જે પોઈન્ટર્સ છે, યુ હેવ ટુ આઈડિયલી ગો હેડ. આ તમને બહુ જ હેલ્પ કરશે તમારા કોઈ બી યુનિવર્સિટીના માં એડમિશન લેવા માટે. ભલે તમે હાર્વર્ડમાં લો કે પછી તમે ઇમ્પિરિયલ કોલેજ લંડનમાં લો અથવા યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં લો. લેટ્સ ગો ફોરવર્ડ. હવે આ અધર એલિમેન્ટ્સ છે, રાઈટ? જ્યારે આપણે એડમિશન પ્રોસેસ કરીએ અથવા તમે એપ્લિકેશન પ્રોસેસ કરો કોઈ બી એજન્સી થ્રુ અથવા કોઈ
counselor through. Letter of recommendation, very important. એઝ મેં કીધું કે ઇફ ઇન કેસ તમે એન્જિનિયરિંગ કોર્સિસમાં જતા હો તો ઇંગ્લિશ ટીચર પાસેથી લેટર ઓફ રેકમેન્ડેશન લેવાની જરૂર નથી. મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી એવા બધા ટીચર્સ પાસેથી તમારે લેટર ઓફ રેકમેન્ડેશન લેવું. દેટ વિલ બી મોર બેનિફિટેડ. અહીંયા એ બી ઇમ્પોર્ટન્ટ છે કે લેટર ઓફ રેકમેન્ડેશન કયા પ્રોફેસર પાસેથી લેવું. રાઈટ, કોઈ બી રેન્ડમ પ્રોફેસર અથવા એચઓડી છે અથવા પ્રિન્સિપલ છે જે તમને ભણાવ્યું ને તમારા બારામાં કાંઈ ખબર નથી એની પાસેથી લેટર ઓફ રેકમેન્ડેશન. ઇન overseas university are much smarter than you guys to give you an offer letter. એ લોકોને બધું જ ખબર છે કયા કોલેજમાં કયો પ્રોફેસર શું કરે છે ને શું નહીં. રાઈટ, એ લોકોને ખબર છે કે પ્રોફેસર આ છે અને પ્રોફેસર ઓફકોર્સ લખે તમારા લેટર ઓફ રેકમેન્ડેશનમાં કે મેં આ છોકરાને કેટલું ને ક્યારે ભણાવ્યું છે ને કયો સબ્જેક્ટ ભણાવ્યો છે. સ્ટેટમેન્ટ ઓફ પર્પસ, વન ઓફ માય વેરી ફેવરેટ. ગૂગલ ઉપરથી કોપી પેસ્ટ કરી નખાય. ગઈકાલે જ મારા એક સ્ટુડન્ટે ગૂગલ ઉપરથી આખું કોપી પેસ્ટ સ્ટેટમેન્ટ ઓફ પર્પસ કરી નાખ્યું હતું. પ્લીઝ ડોન્ટ ડુ દેટ. 80% નહીં, 99% એવા હશે ને તો બી પ્રોફાઇલ રિજેક્ટ થશે. 99 percentile if you get, and GMAT માં કદાચ 800 માંથી તમને 790 બી આવ્યા હશે ને, you will get a reject if this statement of purpose is not proper and if you copy paste. Plagiarism, pure plagiarism. કરવું જ હોય આપણે કોઈને કોઈ ઓફકોર્સ કોઈ બી એક સ્ટેટમેન્ટ કોઈ બી સેન્ટેન્સ તમે લખો ક્યાં ના ક્યાં રેફરન્સથી જ આવ્યો હોય. રાઈટ, તમે કોઈ ક્યાંક વાંચ્યો હોય પછી તમે લખો, બરાબર છે, પણ એને તમે રિફ્રેશ કરીને તમારા શબ્દોમાં લખો. રાઈટ, સો યુ હેવ ટુ આઈડિયલી રિફ્રેશ એન્ડ તમારા શબ્દોમાં એ લખવું બહુ જરૂરી છે. રાઇટ ઇન યોર ઓન વર્ડ્સ. યુ ડુ નોટ હેવ ટુ કોપી એન્ડ પેસ્ટ ફ્રોમ ગૂગલ. પ્લેજરિઝમ, પ્યોર પ્લેજરિઝમ આવી જશે કે ભાઈ આ સ્ટુડન્ટે અહીંયાથી આ રેફરન્સ ઉપાડીને એના સ્ટેટમેન્ટ ઓફ પર્પસમાં નાખી દીધો છે. પછી તમારે જે બી સ્કોર હોય, એકેડેમિક હોય, તમારે જીઆરઈ એકદમ આમ ફ્લાઇંગ કલર્સમાં હોય, 4-5 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ હોય, ડઝન્ટ મેટર. દે વિલ નોટ લુક ઇન ટુ દેટ. રાઈટ, your GMAT, GRE, SAT, ACT. Of course, your SAT and ACT is for undergraduation and GRE, GMAT is for your postgrad. અમુક યુનિવર્સિટીમાં આ વેવ ઓફ હોય છે. મારે IELTS આપવું નથી મેમ, IELTS સિવાય કોલેજ બતાવો ને, અથવા મારે GRE, GMAT નથી આપવું, એના સિવાય કઈ કોલેજ હોય તો બતાવો ને. વાય? તમે એન્ટ્રન્સ એક્ઝામ નહીં આપો, કોઈને IIM અમદાવાદ જવું હોય તો કેટ વિના ચાલશે? નહીં ચાલે, બરાબર. જ્યારે અહીંયાના જે એન્ટ્રન્સ એક્ઝામ છે વિચ ઇઝ રિયલી ઇઝી, જે તમે ભણ્યું છે, સપોઝ ફોર એક્ઝામ્પલ મેં હમણાં કીધું એન્જિનિયરિંગ માટે જવું હોય તો GRE તમે વાપરો તો જે તમે ભણ્યું છે એ જ કેલ્ક્યુલેશન આવવાના છે. GMATમાં બી તમે બિઝનેસમાં જશો તો ક્વોન્ટિટેટિવ, લોજિક, ઇંગ્લિશ એ જ બધું આવવાનું છે. રાઈટ, તો કોઈ બી ચીજને તમે પાસ, યુ શુડ નોટ પાસ. આ નહીં હોય ને તો ચાલશે. ચાલશે તો બધું ચાલશે બધું. પછી કોઈ યુનિવર્સિટીમાં જશો ત્યાં જોબ મળશે નહીં. કોઈ રેન્ડમ યુનિવર્સિટીમાં વયા ગયા વિધાઉટ GRE, GMAT, IELTS. સેટિંગમાં ચલો ને કરી નાખીએ, બરાબર. અહીંયા અમદાવાદમાં ગુજરાતમાં સેટિંગોની બહુ વાત થાય કે ચલો સેટિંગમાં આપણે કેનેડા અથવા GRE, GMAT બધું આપી દઈએ, જે કોલેજ IELTS અને કોલેજો એવું પ્રમોટ બી કરે છે. મને તો એ નવાઈ લાગે છે, બરાબર. GRE, GMAT, IELTS, TOEFL નથી દેવું મેમ. પ્લીઝ તમે કોઈ બીજી યુનિવર્સિટી સજેસ્ટ કરો ને. નો, ડોન્ટ પાસ ધીસ. આ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ 1 મહિનો મહેનત કરશો ને IELTS અને GMAT પર, તમારું જે ગ્રેજ્યુએશન પછીનું જે વર્ષ છે ને આખા, તમારા જોબ થી લઈને તમારા ઓલ્ડ એજ સુધી એ બધા સવરી જશે. 1 month તમે મહેનત કરશો ત્યારે. if you skip this test, you are going to જોબ પછી કેવી રીતે મળે? યુનિવર્સિટી પેલા તો સારી મળશે જ નહીં, બરાબર. એના પછી તમને જોબ, યુ આર નોવેર, યુ આર એટ અ સ્ક્વેર વન. પાછા ઇન્ડિયા આવો પછી અહીંયા વિચારજો કે હવે શું કરું. સો જે ચીજ જરૂરી હોય એ કરવી બહુ જ જરૂરી છે. એને સ્કીપ ના કરો.
1 month GRE GMAT માટે ક્રેશ કોર્સ માટે 3 મહિના મહેનત કરવા લાગે. 3 મહિના, only 3 months. Now you have to decide whether you want to એ 3 મહિના મહેનત કરવી છે કે પછી આખી જિંદગી મહેનત કરવી છે. That is up to you. Prioritize કેવી રીતે કરવાનું. Prioritize your things. Don't skip. છે યુનિવર્સિટી, હું હમણાં જ 10 દઈ દઉં જે IELTS અને TOEFL GRE GMAT ન લેતી હોય. પણ શું તમે આ સ્કીપ કરીને પછી જશો તો આફ્ટર ઇફેક્ટ્સ આપણે જે કહીએ એ કેવા હશે એ તમને ખબર છે? મેમ યુએસમાં તો જોબ જ નથી. કેમ નથી? કયા યુનિવર્સિટીમાંથી ભણેલા? GRE GMAT IELTS આપ્યું હતું? તમે કંપની હો, તમે ફોર એક્ઝામ્પલ યુ આર રિક્રુટિંગ અ સ્ટુડન્ટ ફ્રોમ અ યુનિવર્સિટી, will you give the job to them? બરાબર છે, રાઈટ? સો ડોન્ટ સ્કીપ એનીથિંગ. પ્રાયોરિટાઇઝ. 3 જ મહિનાની વાત છે. અટેમ્પ્ટ તો કરો. નહીં આવ્યું એ અલગ વસ્તુ છે. ન સ્કોર્સ આવ્યા, ચલો ફોર એક્ઝામ્પલ તમે કીધું કે મેમ મને ખાલી જીમેટમાં 550 જ આવ્યા. ઇટ્સ ઓકે, ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન, બટ they will see that you have attempted at least. Okay, you have to attempt that. You can't just say that okay, I don't want to give it. IELTS, maximum students do not want to give IELTS. IELTS વિના જ યુનિવર્સિટી જોઈએ. ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં જાઓ છો, ત્યાંનું કોમ્યુનિકેશન સ્કિલ્સ તમને સમજાવવું તો જોઈએ. તમે જોવો તો સી તમે ક્યાં લેન્ડ કરો છો. તમે ટેસ્ટ આપશો ત્યારે જ તમને ખબર પડશે કે વેર આર યુ લેન્ડિંગ. ઇફ યુ ડોન્ટ ગીવ ધ ટેસ્ટ યુ વિલ નોટ નો વેર આર યુ લેન્ડિંગ. પ્રોબેબલી તમને એમ થશે કે ઓકે ફાઇન, હું ટેસ્ટ દઉં છું તો મને ખાલી 6 જ બેન્ડ આવ્યા, થોડુંક હજી મહેનત કરીશ તો 6.5 7 તો આવી જ જશે. રાઈટ? સો ડુ નોટ સ્કીપ એનીથિંગ. આઈ ફીલ દેટ યુ શુડ ગીવ ધ ટેસ્ટ. ભલે યુનિવર્સિટી માંગે, આ તો પ્રી રેક્વિઝિટ્સ જ છે. આમ બી કોઈ બી તમે કેનેડા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, તમે આ બધી કન્ટ્રીઝ છે, આયર્લેન્ડ છે, ન્યુઝીલેન્ડ છે, everywhere you require an IELTS, which is all are English speaking countries. બધા જ English speaking છે. What if you go there and are stuck? અચ્છા ચલો PR માટે જોઈએ તો પછી PR માટે તો દેવું જ પડશે ને IELTS. પછી ક્યાં જશો? એમ કહેશો કે ના હવે એમ્બેસીમાં નથી દેવું, વિધાઉટ IELTS આપી દે PR. એમ ન ચાલે ને. So don't skip anything. Just try to make the things very easier for you. Right? Resume અને cover letter. હવે ઘણા લોકો કે મારી પાસે છે ને વર્ક એક્સપિરિયન્સ નથી તો રેઝ્યુમ સાનો બનાવું? There are 2 types of resume. જ્યારે તમે જોબ માટે અપ્લાય કરો, naukri.com, મોન્સ્ટર ઉપર જ્યારે અપ્લાય કરો અથવા તમે કોઈ કંપનીમાં તમારો રેઝ્યુમ મોકલો, the company first sees your resume and then પછી તમને ઇન્ટરવ્યુ માટે બોલાવે. બરાબર છે? એમાં એક એકેડેમિક રેઝ્યુમ હોય છે, જે એકેડેમિક રેઝ્યુમમાં તમે તમારું ઇન્ટર્નશિપ નાખો, તમે તમારું વર્ક એક્સપિરિયન્સ કદાચ હોય તો નાખો, પછી તમારું એકેડેમિક્સ નાખો, કયા કોલેજથી ભણ્યા, તમને કોઈ કોટ પ્રોપર, if you like something which has motivated you, make it get in your resume. There are 2 types of resume. One is academic, one is professional. Professional is when you go for a job, અને academic જ્યારે તમે અપ્લાય કરો, academic એટલે કોઈ માસ્ટર કે અથવા કોઈ પ્રોગ્રામ માટે. રાઈટ? બધી યુનિવર્સિટી રેઝ્યુમ કવર લેટર નથી માંગતી, બટ this is a very professional way of putting yourself in the application process. Right? Resume જોઈને એ લોકો ખબર પડશે કે resume basically is a snapshot or synopsis about yourself. કે તમે શું કરેલું છે ને શું નથી કરેલું. રાઈટ? સો રેઝ્યુમ બનાવો, ન માગે તો બી બનાવો. કવર લેટર રેઝ્યુમનો એક અલગ પાર્ટ છે, સેમ પાર્ટ છે કે ભાઈ મારે આ કોર્સ કરવો છે અને આ મારું રેઝ્યુમ મેં અટેચ કરેલું છે. A small brief about what is there in your resume, which is called cover letter. તમે લોકો પ્રોફેશનલ પ્રોગ્રામ માટે જાઓ છો, તમે પ્રોફેશનલ બનો અત્યારથી. Take small steps to get these things done. આ બધું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. Do not skip any of these if you want to really get into a very good university જેના after effects બહુ સારા થશે આખી લાઈફ તમારા માટે. Right? So letter of recommendation,
statement of purpose, as I said, તમારું backbone છે, GRE GMAT નહીં skip કરો, IELTS તો બિલકુલ બી નહીં skip કરો, resume, academic resume બનાવો ને તમારું cover letter બનાવો, right? Now, as I said, these are the steps to get into a dream university or a college. Profile building my internship છે, RATA is basically your research assistantship and teacher assistantship. Papers લખો, projects કરો, કોઈ certification હોય અથવા કોઈ volunteering. These are the profile building points. When you are shortlisting a university, you should shortlist on these parameters. કે તમારા કોર્સ માટે પહેલી વસ્તુ આ યુનિવર્સિટી સાચે સારી છે કે નથી સારી. સેકન્ડ, જ્યોગ્રાફિકલ એરિયા. મારે ટોરોન્ટો જોઈએ, મારે કેનેડા જવું છે, પણ કેનેડામાં ક્લાઇમેટિક કન્ડિશન જોયા છે. Will you be able to survive in those climatic conditions in Canada? Nobody knows about it. ટોરોન્ટો ઓન્ટારિયોથી કેટલું દૂર છે ખબર નથી, પણ મારે મારે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં જ જવું છે અથવા મારે હમ્બર કોલેજમાં જ જવું છે, રાઈટ? સો research something about the university, because if immigration officer calls you for the interview, you will be blank. Visa reject, go home. Research something about the prospects jobs. શું છે કરંટ અત્યારે સ્ટુડન્ટ્સ જે ભણે છે બધા ફેસબુક સોશિયલ મીડિયા ઉપર બધા જ છે. ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, લિંક્ડઇન, ફેસબુક, જે નોર્મલ આપણે રીલ ને બધું આપણે ઇન્સ્ટાગ્રામ સર્ચ કરીએ છીએ, don't do that. Do and search on something which is going to be better for your future. એમને મા બાપના પૈસા બગાડવાના નહીં. થોડું રિસર્ચ કરો અને જુઓ કે પ્રોસ્પેક્ટ જોબ શું છે અત્યારે યુનિવર્સિટીમાં, કરંટ સ્ટુડન્ટ્સ ક્યાં છે. ઇન્સ્ટાગ્રામ પર જાઓ, ફેસબુક ઉપર જાઓ, ક્વેશ્ચન્સ પૂછો એ લોકોને કે અત્યારે શું ચાલે છે, પ્રોફેસર્સ કયા છે. કોઈને ખબર નહીં હોય અત્યારે કે પ્રોફેસર કયા યુનિવર્સિટીમાં શું જાય છે. દે ડોન્ટ નો હુક અબાઉટ હુ ઇઝ અ પ્રોફેસર. વોટ આર ધ કોર્સ બેનિફિટ્સ? કોર્સ કરીને પછી શું? બ્લેન્ક. ઇન્ટર્નશિપ્સ છે, અસિસ્ટન્ટશિપ્સ છે, કોઓપ છે. કોર્સનું ડ્યુરેશન શું છે? મેમ 1-1.5 વર્ષ તો છે. એક્ઝેક્ટ. ઇઝ ઇટ 1 year? ઇઝ ઇટ 1.5 year? ઇઝ ઇટ 18 months? ઇઝ ઇટ 24 months? Visa immigration rules શું છે? Every year the country changes their immigration rule. Does anybody know about this? Canada though every night change કરે, that is a different case altogether, but every year the immigration laws changes. What if તમે ગયા ને immigration law change થઈ ગયો, પછી what will you do? Right? Be updated whenever you're choosing a country and a university. There are tons and tons of articles which is there on Google, on their website. Professor શું કરે છે, તમારી પાસે social media છે. There are so many tools available just on your phone, but you have to see that ક્યાંથી શું કરવું છે. That's very important. અને આ બધા ટેસ્ટ કોર્સ તો છે, of course your GRE GMAT IELTS નહીં. Give your IELTS, you will know where are you standing. Scholarship applications say document. IELTS તમારે scholarship જોતી, તો IELTS is important when you're going for the scholarship, right? So that's there. અને આ quick tips on effecting profile. Sorry. So first of all, take a pen and a paper આજે રાતના, અને બધા પોતાની strength, weakness, opportunity, threats. Do your self analysis, which is a very unique point in you. એ તમે SOP માં લખજો, બરાબર? કે આ મારી યુનિક પોઈન્ટ છે કે ભાઈ I am very I have excellent communication skills, I have done this leadership. પોતાના ઉપર જરાક કંઈક પ્રાઉડ મુમેન્ટ હોય તો એ લખો. Academic resume and cover letter, which I've already covered. Make your SOP engaging to the readers. What is this basically? તમે એક મૂવી જોતા હો, બરાબર છે, અને ફર્સ્ટ હાફ એન આવર મૂવી બોરિંગ હોય તો યુ વિલ બહુ બકવાસ મૂવી, બહુ બોરિંગ મૂવી છે, નથી જોવું. ઓકે, હાફ એન આવર આઉટ ઓફ યોર થિયેટર ઓર યુ સ્વિચ ઓફ યોર નેટફ્લિક્સ ઓર જે બી હોય. પણ જો એ મૂવી બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, every half an hour or every 15 minutes you have some twist and turns in that movie, એ તમને મૂવી એન્ડ સુધી લઈ જશે. તમે વિચાર કરશો એન્ડમાં શું થશે, right? So the same example here is that you have to write your SOP in such an interesting words without copy pasting it, કે જે reader હોય એ
ઈ વાટ જોએ બીજા પેરેગ્રાફમાં જવાની કે આને બીજું શું કર્યું છે. The student has done so many things ન કર્યું હોય તો બી લખાય એવી રીતે કે they are very much interested કે આને બીજું શું કર્યું છે, શું what will be there in the next paragraph, so that's very important. Letter of recommendation, of course, do not take it from your principals if in case they have not taught you. Connect. Social media, without seeing the reels in Instagram, please go ahead and check the university current students and alumni students. Reach out to professors. Reach nahi karo, but at least jo ke tamaro professor kon છે ને કયા કોર્સ માટે તમે જઈ રહ્યા છો. So that is very important. Relatable work experience is very important, of course. So work experience તમે જો શું છે શું નહીં, what else can you do? You can go for an internship, you can go for a co-op option, kai bhi do something where you will learn something. Do anything કે તમે કંઈક લર્ન કરી શકો, એ તમારી કોઈ સ્કિલ તમે અપગ્રેડ કરી શકો એવું કંઈક કરો. And well-rounded 360 degrees of profile building is anywhere there, right? So this is our end of the slide, and these are our contact details. નીચે અમારી વેબસાઇટ છે. I'm just checking, give me 2 minutes કે અમારા સ્ટુડન્ટ ક્યાં રહી ગયા છે. And we can take the questions in the chat box. જેને question પૂછવો હોય, or else તમે unmute કરીને બી મને please પૂછી શકો. So you can even તમારે કોઈ બી question પૂછવો હોય, so you can ideally go ahead and ask me, unmute yourself, or else you can just put it in the chat box. Hi Priyanka, can you hear me? Yes. Hi Anil. So, hi. Oh yeah, here I was just chatting with you. Okay guys, friends, amara student and ambassador છે course finder ના, અને અત્યારે UK માં છે ને, already meeting આપણી સાથે હતા જ, of course. So yes Anil, over to you. What will you share, and give the tips to students? Thank you for allowing me to join you guys today. Yeah. Basically I am also Gujarati. હું પણ ગુજરાતી છું, તો હું ગુજરાતીમાં તો જો બધું કરીશ તો ગુજરાતીમાં જ better બોલશે, રહેશે. તો at least બધાને સમજાય કે શું છે શું નહીં. Yes, over to you dear. હા, તો basically આજથી 4 વર્ષ પહેલા I started looking into, મતલબ મારે ઇન્ડિયાની બહાર સ્ટડી કરવા માટે આવું હતું. Anil, just sorry to interrupt. Can you be a bit louder on your mic, because Yeah, sure. Can you hear me now? yes, it's perfectly okay. Go ahead. Okay. So આજથી મતલબ since 2013 I wanted to go out of India and study somewhere else. And then I did lots of research. I first planned for the New Zealand, then Canada, and then now in the UK. So मैं પહેલા તો હું બધે રિસર્ચ કર્યું કે મને કઈ યુનિવર્સિટીમાં જવું છે, ક્યાં જવું છે, કેટલો સ્કોપ છે, આગળ મને શું, ક્યાં જોબ મળશે, ક્યાં જોબ ઓપોર્ચ્યુનિટી વધારે છે. So everything you do is absolutely based on research. તો તમારે આપણે કેમ ગાંડાની જેમ ભાગવાનું નહીં. પ્રિયંકા કારિયા મને હેલ્પ કરી બધું, મતલબ કહેવાય ને કે સર્ચ કરવા માટે. She was there for guidance, each and every guidance I needed. તો બેઝિકલી મેં BSc IT કરેલું છે ઇન્ડિયાથી, અને મેં અહીંયા માસ્ટર્સ કર્યું છે બિઝનેસ એન્ડ એનાલિટિક્સ, which is a data science, and I am a data scientist now in one of the UK's most reputed car insurance company. So basically what I will suggest કે બિંદાસ આવો, કોઈ ટેન્શન નથી અહીંયા. તમે બિંદાસ પ્રિયંકા કારિયાની હેલ્પ લઈ શકો છો. Any question you can ask her. અને ક્યારે પણ મતલબ આજે 4 years થઈ ગયા મને UK આવ્યો, અને we are still in contact, so you can imagine how she take care of everyone's. And yeah, તો જોબ હું કહીશ કે જોબ લેવી પણ બહુ જ ડિફિકલ્ટ છે બધી જ જગ્યાએ, પણ તમારે મહેનત જરૂર કરવી પડશે. અગર તમે મહેનત કરશો
IELTS પણ આપવી એટલી જ જરૂરી છે. હું ગુજરાતી છું, મેં ગુજરાતી મીડિયમમાં સ્ટડી કર્યું છે અને મેં ખુદે 10 ટાઈમ્સ IELTS આપ્યું છે. મને સ્કોર્સ ક્યારે પણ નથી આવ્યા, પણ આઈ નેવર ગીવ અપ. મેં IELTS આપી છે 10 ટાઈમ્સ અને મને અત્યારે પણ રિયલાઇઝ થાય છે કે ઓકે મેં સારું કર્યું કે હું સારા એવા સ્કોર લઈને IELTS આપીને અહીંયા આવ્યો. મને પણ એડમિશન વિધાઉટ IELTS જ મળ્યું છે બેઝડ ઓન માય જોબ એક્સપિરિયન્સ. પણ મેં IELTS આપી તો મને અહીંયા આવીને ખબર પડી કે કઈ રીતે જોબ લેવી, બિકોઝ એવરી કન્ટ્રી હેઝ અ ડિફરન્ટ સ્લેંગ. લેંગ્વેજના જે સ્લેંગ હોય ને એ બધી જ કન્ટ્રીમાં અલગ અલગ છે. તો તમે સમજી પણ નહીં શકો કે એ લોકો શું વાત કરે છે. ફર્સ્ટ ઇનિશિયલી લાઈક સેટલ ડાઉન થતાં પણ ટાઈમ લાગશે, બટ તમે IELTS આપી હશે, તમે ઇંગ્લિશની એક્ઝામ્સ આપી હશે, યુ વિલ ફીલ લાઈક મોર કમ્ફર્ટેબલ અને તમને સમજાશે એટલીસ્ટ શું બોલે છે એ લોકો. સેકન્ડ થિંગ કે કનેક્ટ થાઓ લિંક્ડઇન પર બધા સાથે. LinkedIn is more important when you try to get a job here. તમે તમારા જે પણ તમારી સ્ટ્રીમ તમે લીધી છે, જસ્ટ ટાઈપ દેટ સ્ટ્રીમ ઓન અ LinkedIn અને નો મેટર ઇફ યુ આર લાઈક તમે એ માણસને ઓળખો છો કે નથી ઓળખતા, જસ્ટ કનેક્ટ વિથ ધેમ. મેં ઓલમોસ્ટ 2000 જોબ એપ્લિકેશન્સ કરી હતી એવરી ડે. અને તમારો રિઝ્યુમે મતલબ આઉટ ઓફ ઇન્ડિયાની કન્ટ્રીમાં એવું છે કે તમારે હરેક જોબ પ્રોફાઇલ માટે અલગ અલગ રિઝ્યુમે બનાવવાનું એ લોકોના જોબ ડિસ્ક્રિપ્શન પ્રમાણે. તમારું એક રિઝ્યુમે નહીં ચાલે, એક સ્ટેટિક રિઝ્યુમે ઇટ્સ નોટ અ ગુડ થિંગ. એ તમારે એ જોવાનું કે એ જોબ ડિસ્ક્રિપ્શનમાં તમને શું આપ્યું છે અને એ જોબ ડિસ્ક્રિપ્શન પ્રમાણે અગર તમે તમારું રિઝ્યુમે બનાવશો ને તો એ તરત ક્લિક થશે રિક્રુટરને અને તમને ઇઝીલી ઇન્ટરવ્યૂ કોલ્સ આવશે. આ બધા મારા લર્નિંગ એક્સપિરિયન્સ છે કે કારણ કે હું જ્યારે યુકેમાં આવ્યો ત્યારે મારી પાસે ઓનલી 4 months હતા ટુ ગેટ અ જોબ. અધરવાઇઝ આઈ શુડ હેવ લાઈક આઈ નીડેડ ટુ કમ બેક ટુ ઇન્ડિયા. ત્યારે ઇમિગ્રેશનના રૂલ્સ એ હતા કે તમને 1 year વિઝા પ્લસ 4 months ખાલી જોબ સર્ચ માટે મળે. તો એ 4 monthsમાં મારે એની હાવ જોબ લેવાની હતી. તો એ પણ અત્યારે ઇમિગ્રેશન રૂલ્સ ચેન્જ થયા છે અને યુ કેન ગેટ લાઈક 1 year + 2. તો તમે 1 વર્ષના વિઝા પર 1 year સ્ટડીના વિઝા પર તમે 2 years એક્સ્ટ્રા લઈ શકો છો. ઇટ્સ વેરી ગુડ ફોર ધ ઇન્ડિયા. ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ અગર તમે યુકેમાં આવતા હોય તો ઇઝ કે હવે એ યુરોપિયન યુનિયનમાંથી બ્રેક્ઝિટ થઈ ગયું છે. તો એવરી યુરોપિયન ઓલ્સો હેઝ ટુ લાઈક ગેટ અ વિઝા. તો એ પણ એક સારું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ SOP એકદમ પરફેક્ટ હોવી જોઈએ કે તમે એકદમ એવી રીતે બતાવો કે તમે એકદમ તમારે બધું જ કરી લેવું છે લાઈફમાં. તમે એવી રીતે બતાવશો ને કે યુનિવર્સિટી વાળાને કે મારે આ કરવું જ છે. અને આ જ વસ્તુ તમને હેલ્પ થશે જ્યારે તમારું વિઝા ઇન્ટરવ્યૂ હશે. અગર તમે તમારી SOP પ્રોપર કરી હશે, તમારું કોર્સ સ્ટ્રક્ચર તમે પ્રોપર ભણ્યું હશે, તમે વાંચ્યું હશે, પછી તમે તમારું યુનિવર્સિટીના બારામાં પ્રોપર રિસર્ચ કર્યું હશે, અગર આ બધી વસ્તુ તમે પ્રોપર કરી હશે તો તમને વિઝા ઇન્ટરવ્યુમાં પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. બીજું તો એ જ કહીશ કે અગર બાકી તો કોઈ જ પ્રોબ્લેમ નથી. પ્રિયંકા કારિયા એન્ડ ટીમ ઓલવેઝ સપોર્ટ ફોર એની યા અગર તમને કાંઈ ક્વેશ્ચન્સ હોય તમે લોકો યુ ગાઈઝ કેન આસ્ક મી. થેન્ક યુ સો મચ અનિલ. અને અનિલ રાઇટલી સેડ કે અમે લોકો 4-5 વર્ષથી he was my student, અત્યારે he is helping me બધું જ, પણ we really connect well. અને અત્યારે યુકેમાં જ છે અને ત્યાંથી મેં સ્પેશિયલ એમને આમંત્રણ આપ્યું હતું કે પ્લીઝ મારા સ્ટુડન્ટ્સને એડ્રેસ કરજે કે શું ચેલેન્જીસ આવે છે એઝ અ સ્ટુડન્ટ. હું એક પોતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હતી અને બહુ જ બધા ચેલેન્જીસ ડેફિનેટલી આવે. પહેલી વસ્તુ તો ગુજરાતીને ત્યાં ખાવામાં પ્રોબ્લેમ, ટેસ્ટ જ નથી આવતો. અનિલ ખાલી 5 જ વેજીટેબલ મળે છે. અગર આપણે વેજીટેરિયન હોય ને તો 5 વેજીટેબલ અને પછી બસ દાળ જ. હા, એટલે બેઝિકલી પહેલી વસ્તુ તો ખાવાના પ્રોબ્લેમ, લેંગ્વેજના પ્રોબ્લેમ, ક્લાઇમેટના પ્રોબ્લેમ, આ 3 મેઇન પ્રોબ્લેમ કે ત્યાં સુધી તો પછી એક્ઝામ આવી જાય કે ભાઈ શું કરવાનું છે કાંઈ ખબર નથી, રાઈટ. સો અહીંયા ઓવરસીઝ ડિપાર્ટમેન્ટ અમદાવાદ ઇઝ ડુઈંગ લવલી ગ્રેટ જોબ. અને
And we are also there to support you for anything. I am getting questions here કે how to get a loan for abroad study. અત્યારે છે ને banks ઘણી બધી loan, I think Anil you had gone through a education Yeah. loan, so હા, I think you, મેં પણ એજ્યુકેશન લોન જ લીધેલી. તો તમે એની બેંકમાં જઈ શકો છો. અપ ટુ 7 lakhs તમને નોન મોર્ગેજ લોન મળે છે. અને મતલબ એમાં તમારે કાંઈ ગીરવી નથી રાખવું પડતું. જસ્ટ પણ બેઝિકલી એક વેબોમેટ્રિક્સ કરીને સાઇટ છે જે ઓલ ધ બેંક છે ને ચેક કરે છે કે એમાં યુનિવર્સિટીનું રેન્કિંગ કયું છે. અગર વેબોમેટ્રિક્સ પર યુનિવર્સિટીનું રેન્કિંગ ઇટ ઇઝ અંડર 500, તમને ઇઝીલી લોન મળશે ફોર નોન મોર્ગેજ. અને ઇટ ઇઝ અબવ 500 દેન તમારે કાંઈ પણ થોડું ઘણું મોર્ગેજ મતલબ મોર્ગેજ માટે કાંઈ રાખવું પડશે. હા, હું વેબસાઇટ શેર કરી દઈશ પ્રિયંકા કારિયા સાથે. yes, you can share it on this chat box only Anil, Yeah. if in case હોય તો. yeah, so loan અત્યારે બહુ easily available છે. બધી જ banks definitely, as Anil said, બધી જ bank loan દઈ રહી છે. So Anil is sharing this website, so I think it will be easier for you to access. અને આ જે વેબસાઇટ છે એમાં તમને આખું વર્લ્ડ રેન્કિંગ ઓફ ધ યુનિવર્સિટી મળશે કે તમે જે યુનિવર્સિટીમાં જાઓ છો એનું વર્લ્ડમાં એનું રેન્કિંગ શું છે. એટલે તમને છે ને જોબ પણ તમે એ રીતે ડિસાઇડ કરી શકશો. મેં જ્યારે યુનિવર્સિટી સિલેક્ટ કરતો હતો ત્યારે મતલબ હું તો બધી પહેલાં તો એ જ જોતો હતો કે IELTS ના આપવી પડે, પણ પ્રિયંકા કારિયાએ મને ગાઈડ કર્યું કે તું એવી રીતે નહીં કર. તું એમ જો કે તું પહેલાં ત્યાં ભણો, તારું મેઇન એમ શું છે કે તારે ભણીને જોબ લેવી છે, રાઈટ. તો મેઇન એમ એ છે તો પછી મારે એ રીતે યુનિવર્સિટી સિલેક્ટ કરી. અને ત્યારે મતલબ મેં જે યુનિવર્સિટી સિલેક્ટ કરી હતી યુકેની ટોપ 10માં પણ હતી ને આજે પણ છે. અને આ વેબોમેટ્રિક્સમાં એ અંદર 200 હતી. તો મતલબ યુનિવર્સિટી એકદમ જોબ લેવા માટે ડિઝર્વ કરે છે, એક સારો એવો રોલ પાર્ટ પે કરે છે એની અંદર. યા Also, I think Anil Mehta ne scholarships પણ મળી હતી, I think £4,000 ની, when he had gone to study abroad. તો ત્યારે અમે લોકોએ scholarship પણ લીધી હતી, of course. So yeah. So Anil sir, can you share something about part-time job and schedule while studying? So yeah, great question. I think you're the best one. Yeah, really great question. તો હું અહીંયા આવ્યો ત્યારે I started looking at for the job because આપણે તો એટલું ફાઇનાન્શિયલી હોય નહીં. તો બિકોઝ આપણે લોન લઈને આવ્યા હોય. પણ હું એટલું જ કહીશ કે પહેલાં ફોકસ કરવાનું સ્ટડી પર. અગર અને તમે સ્ટડીમાં તમે બધું કરી શકો છો તો તમે પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો. મેં મારી પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી હતી. હું અહીંયા આવ્યો તો 19 સપ્ટેમ્બર 2017 અને હું લકીલી જોબ પર લાગી ગયો હતો 1 ઓક્ટોબરના. મેં પહેલાં મેકડોનલ્ડ્સમાં કામ કર્યું પાર્ટ ટાઈમ. તો તમે જ્યારે અપ્લાય કરશો તો અહીંયા આખું ટોટલી ડિફરન્ટ સિસ્ટમ્સ છે. તમે બધું ઓનલાઈન અપ્લાય કરવાનું, તમારો રિઝ્યુમે પહેલાં ચેક થશે. અને તમે જેવું મતલબ તમારો રિઝ્યુમે એવો જ હોવો જોઈએ કે એ લોકો જોઈને તરત કે ના, he has got some potential or someone has got some potential to do some work. આપણે એ બતાડવાનું છે. અહીંયા છે ને તમે જોબ વાળાને પોતાની જોબ સેલ કરવી છે ને તમારે ખુદને સેલ કરવાનું છે. તો તમે એકબીજાને સેલ કરવા માટે આવ્યા છો. તમે એવી રીતે વિચારીને ઇન્ટરવ્યૂ આપશો ને તો તમારું ઇન્ટરવ્યૂ ઓલવેઝ ક્રેક થશે. કારણ કે એ લોકો એમ જોશે કે હું આને કઈ રીતે લઉં મારી કંપનીમાં, એટલે એ તમને એનું સેલ કરશે ને તમારે એ સેલ કરવાનું છે કે તમે મને શું કામ લેવું. તો એ વસ્તુ તમે ધ્યાનમાં રાખીને ક્યારે પણ ઇન્ટરવ્યૂ આપશો ને તમે ક્યારેય ફેલ નહીં થાવ લાઈફમાં. અને તો કમ બેક ટુ ધ પાર્ટ ટાઈમ જોબ. પાર્ટ ટાઈમ જોબમાં એવું છે કે અહીંયા બધા જ તમને રિયલી ફ્લેક્સિબલ, એવરી પીપલ કોઈ પણ પાર્ટ ટાઈમ જોબ કરશો અહીંયા આર્લી બેઝિસ પર તમને કામ મળશે. યુ કેન ડુ ઓનલી 20 hours પર વીક. અગર તમે યુકેમાં આવતા હોય તો મને બીજા કન્ટ્રીનું તમારે જોવું પડશે. અને તમે પાર્ટ ટાઈમ જોબમાં કેવું હોય કે તમે આર્લી બેઝિસ પર કામ કરી શકો છો અને પ્રિફર કે સેટરડે સન્ડે પણ કામ કરી શકો. સેટરડે સન્ડે અગર તમે મંડે ટુ ફ્રાઈડે તમારી પેલું હોય તો ઇટ્સ રિયલી એવું કાંઈ પ્રોબ્લેમ નથી આવતો સ્કેડ્યુલમાં. તમારા જે એમ્પ્લોયર્સ છે એ લોકો તમારું સ્કેડ્યુલ તમારે જે ક્લાસીસના ઉપર અગર તમે કહેશો કે મારા આ દિવસે ક્લાસીસ છે, હું આ દિવસે નહીં આવી શકું, દે આર ફ્લેક્સિબલ. એમની પાસે એવી રીતે જ હોય છે. અહીંયા સ્કેડ્યુલિંગમાં કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. વિઝા ઇન્ટરવ્યૂમાં એવી રીતે છે કે તમે
વિઝા ઇન્ટરવ્યુ જ્યારે દેવા જશો એટલે તમને પહેલા તો ક્વેશ્ચન પૂછશે કે તમે શું કામ આ કન્ટ્રી તમે શું કામ સિલેક્ટ કરી, બરાબર. અને વિઝા ઇન્ટરવ્યુમાં ક્યારે પણ એમ નહીં કહેવાનું કે હું પાછો નથી આવવાનો. મેઇન વસ્તુ એ યાદ રાખવાની. નકર વિઝા ઇન્ટરવ્યુ તમારું એ લોકોને અગર એમ ફીલ થશે કે તમે રિટર્ન નથી આવવાના તો એ ત્યાં ડિક્લાઇન કરી શકે છે. બિકોઝ કોઈને પણ નથી જોતું કે પોતાની કન્ટ્રીમાં કોઈ બીજું આવે અને ઓલું કરે. તો પહેલી વસ્તુ એ યાદ રાખવાની કે પ્રિપેર યોર સેલ્ફ વિથ ઈચ એન્ડ એવરીથિંગ. તમારે તમારું શું સ્ટડી કરવા જાઓ છો, એ સ્ટડીમાં કેટલા તમારા ક્લાસીસ છે, મતલબ કેટલા સબ્જેક્ટ્સ છે, એન્ડ દેન કેટલા મોડ્યુલ્સ છે. એ મોડ્યુલ્સની અંદર થોડું ડિટેલ્સ વાંચી લો કે વન પર્ટિક્યુલર મોડ્યુલ્સ એના માટે છે. એ મોડ્યુલની સ્મોલ ડિટેલ્સ દે મે આસ્ક. મને પૂછ્યું હતું કે તમારે શું કામ જવું છે. મને એમ પણ પૂછ્યું હતું કે તમારો ફ્યુચર પ્લાન શું છે, કે તમે આ કોર્સ કરીને. તો મેં એમ કીધેલું કે મારો ફ્યુચર પ્લાન એવી રીતે છે કે મારે ઇન્ડિયાની હોસ્પિટલના ડેટાને એનાલાઇઝ કરીને મારે ઇન્ડિયામાં જે લોકો મોર્ટાલિટી મારે રેટ વધારવો છે. અને એ બધું મતલબ કહેલું મેં, બિકોઝ ડેટા સાયન્ટિસ્ટ તરીકે મેં ડેટાના બારામાં કીધેલું કે મારે ઇન્ડિયા આવીને પાછું કામ કરવું છે, એના માટે મારે આ સ્ટડી કરવું છે. તો એ બધું તમને પ્રિયંકા કારિયા વિલ પ્રિપેર. અગર એમને જ મને ઇન્ટરવ્યુ માટે પ્રિપેર કરેલો, ટુ બી ઓનેસ્ટ. બીજી વસ્તુ તો તમને હરેક યુનિવર્સિટીમાં એક ઇન્ટરનેશનલ સપોર્ટ કાઉન્સિલ હશે. અગર તમને કાંઈ પણ ઇસ્યુ છે તો તમે ત્યાં જઈ શકો છો રિગાર્ડિંગ એનીથિંગ. અગર તમને સ્ટડીમાં કાંઈ પ્રોબ્લેમ થાય છે કે તમારે બીજો કોઈ ઇસ્યુઝ છે તો તમે એ કરી શકો છો. What is the current study and work situation in UK currently, Anil? અત્યારના તો એવું છે કે બિકોઝ ઓફ બ્રેક્ઝિટ ઇન્ડિયન્સ માટે ઓપોર્ચ્યુનિટી બહુ જ ખુલ્લી છે, ટુ બી ઓનેસ્ટ. તમે બિંદાસ મતલબ આવી શકો છો. અને તમને હવે 1+2 મળે છે. એટલે તમે 1 યરના વિઝા લો, મતલબ 1 યરના માસ્ટર્સ માટે આવો તો તમને 2 યર્સ એક્સ્ટ્રા તમે અહીંયા રહીને તમે જોબ ગોતી શકો. અને પછી તમારે એમ્પ્લોયર એવા ગોતવાના કે જેની પાસે ટિયર 2 સ્પોન્સરશિપ અવેલેબલ હોય. તમે જોબ લ્યો એનું કોઈ પ્રોબ્લેમ નથી, પણ પછીથી એમ્પ્લોયર એવા ગોતવાના કે જેની પાસે ટિયર 2 સ્પોન્સરશિપ સર્ટિફિકેટ હોય. અગર તમારી પાસે એ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ એઝ આઈ સેડ કે મહેનત બહુ જ છે બધી વસ્તુમાં. તમારે હરેક જોબ ડિસ્ક્રિપ્શન માટે પોતાનું અલગ પ્રોફાઇલ ક્રિએટ કરવું પડશે અને તમારે સેન્ડ કરવું પડશે. કવર લેટર ઇઝ મસ્ટ. કવર લેટર હંમેશા મસ્ટ છે. Anil, just share your email ID. No, I'm just Yeah. ખાલી chatમાં તમારો નંબર તો મેં દઈ જ દીધો છે. Just share your email. German immigration rules says no requirement. Okay, so as per some news, German immigration rule 20 rule says no requirement hour for jobs while studying. Is it true? Are you talking about the part-time jobs? So Germany basically education છે ને બહુ free છે, અથવા છે ને બહુ nominal tuition fee usually they charge. Every country માં 20 hours part-time is basically the common. You know, તમે US જાઓ કે UK જાઓ કે ક્યાંય બી આયર્લેન્ડ જાઓ, 20 hours part-time is basically there. હમણાં આ વાત છે of course Germany immigration. So there is two things. Immigration is different and student visit નું જે student visa એ બેઉ different scenario છે. રાઈટ. આ જર્મન ઇમિગ્રેશનમાં આ વાત ચાલે છે, પણ એ સ્ટુડન્ટને લાગુ થશે કે નહીં, સ્ટીલ દે આર ડિબેટિંગ ઓન ઇટ. ઓકે. અને so that is basically there. તો as I said, keep yourself updated. ટ્વિટર ઉપર જાઓ, કારણ કે ટ્વિટરમાં તમારું ઓફકોર્સ જે જર્મન ઇમિગ્રેશન છે કે યુકે ઇમિગ્રેશન છે ત્યાં પહેલા એ લોકો ટ્વીટ કરે. સો યુ કેન આઈડલી ગેટ ધ ન્યૂઝ વેરી ક્વિકલી. So that you can do, you know. Ma'am, you have any way for Canada PR visa? Dear, we do not do PR countries. I mean, PR visa. We are only into student career counselings and other things. Right. So thank you so much, everyone. I think that we do not. Okay, please. Okay, yeah. So thank you so much
Anil, for taking out time for me today and for my webinar. Thank you really so much. And Hiren Bhai, Snehal, thank you so much for arranging this webinar. થેન્ક યુ અનિલભાઈ તમારો વન્ડરફુલ એક્સપિરિયન્સ શેર કરવા બદલ અને થેન્ક યુ પ્રિયંકા મેડમ ઓલ્સો કે તમે બહુ સરસ પ્રોપર માહિતી આપી છે અને હોપ કે અમે આપણે અપકમિંગ આવા ડિફરન્ટ વેબિનાર કરતા રહીશું. Yes, for sure. 100%. And definitely we will do it. And તમને કોઈ બી questions અનિલ માટે પણ હોય, you can email him. Already એના chat box માં email અને એનો નંબર નાખી દીધો છે. So મેં મારું LinkedIn profile પણ share કર્યું છે. LinkedIn You profile guys બી can અનિલે connect. share કરી દીધું છે. So if in case anybody has any questions, you can ideally go ahead and directly coordinate with him, right? All right. Thank you so much, Hiren bhai. And I think we'll end here, right? Thank you so much, Anil. I'll speak to you soon. Yeah. Yeah. Thank Bye you. bye. Bye. Bye, guys. Bye. Bye.